હેલો સ્ટુડન્ટ, સાયન્સ એજ્યુકેટની 4 એપ્લિકેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે તે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને સાયન્સ એજ્યુકેટ સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં પણ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. અને સ્ક્રીન પર દેખાતું એક્ઝામ પોર્ટલ www.scienceeducateexam.com પર જઈ અને તમે ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જી, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ્સની પ્રેક્ટિસ એક્ઝામ આપી શકો છો. ઘણી બધી એક્ઝામ ટોપિક વાઇઝ અવેલેબલ છે અને જે તદ્દન ફ્રી છે. ઓકે, અહીંયા આપણે બે સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ એના એમસીક્યુ છે જે નીટમાં પૂછાયા છે એ એમસીક્યુ ચેક કરીએ છીએ. હું પહેલા તમને શરૂઆતથી કહેતો આવ્યો છું આગળના ટાઈમ પર બી કે જે પ્રીવિયસ યરમાં પૂછેલા એમસીક્યુ છે એનું ઇમ્પોર્ટન્સ બી વધારે હશે, કારણ કે એ ટાઈપની પેટર્ન છે લગભગ ક્યાંક ને ક્યાંક રિપીટ થતી રહેશે. અને બીજું કે એ કન્સેપ્ટમાંથી ક્યાંક ના ક્યાંક એમસીક્યુ પૂછાતા હોય છે. હવે બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે આપણને એમસીક્યુની એક્યુરેસી અને સ્પીડ બંને પ્રોપર રીતે મેન્ટેન થવી જોઈએ, તો જ આપણે આગળ એની પ્રોપર રીતે કેલ્ક્યુલેશન કરી શકીશું. આપણું રિઝલ્ટ તો એ પ્રોપર સ્કોર બની શકે કે જે આપણને એડમિશન અપાઈ શકે. તો બંને વસ્તુનું ધ્યાન રાખી અને એ પ્રમાણેની મહેનત કન્ટિન્યુ કરવી જોઈએ. ઓકે, અત્યારે હાલ આપણે જે પ્રીવિયસ યરમાં પૂછેલા એમસીક્યુ છે એની વાત કરું છું. તો અહીંયા સમજો, પહેલામાં કહ્યું છે કે સમસ્થિતિ સાથે 60 ના ખૂણે લીસા સમતલ પર ઢાળ પરથી એક પદાર્થને ફાયર કરવામાં આવે છે તો x1 અંતર કાપાય છે. સમજી લો અહીંયા આપણે આ એંગલ 60 નો રાખ્યો હોય અને અહીંથી એક પદાર્થને ફાયર કરવામાં આવે છે u જેટલી ઝડપથી, તો એ ડિસ્ટન્સ કાપતો હશે x1 જેટલું. પછી બીજું કયું છે કે 30 નો ખૂણો બનાવવામાં આવે છે ઢાળનો, તો અહીંયા આપણે ધારી લઈએ ઢાળનો 30 નો ખૂણો બનશે અને એને પછી ફાયર કરવામાં આવશે એટલી જ ઝડપથી u ઝડપથી, તો એ અંતર કાપશે x2 જેટલું. બરોબર. હવે આપણને આ બે ડિસ્ટન્સ આપ્યા છે તો x1 બાય x2 નો ગુણોત્તર માંગ્યો છે. તો પહેલી વસ્તુ અહીંયા જે પ્રવેગ આવશે એનો તમને આઈડિયા હોવો જોઈએ. બંને કન્ડિશનમાં પ્રારંભિક વેગ 0 છે, સોરી u વેગથી ફેંકવામાં આવ્યો છે, મારી ભૂલ છે. u જેટલા વેગથી ધારી લીધું છે તો આપણે અહીંયા બંને તરફ u જેટલા વેગથી ફેંક્યો છે એમ કહી દીધું છે. અને અંતમાં જયારે ઉભો રહેશે એટલે અંતિમ વેગ 0 હશે એમ ધારી લઈએ છીએ, તો અંતિમ વેગ 0 હશે. હવે આ કન્ડિશનમાં x ડિસ્ટન્સ કપાય છે તો આનો જે પ્રવેગ આવશે એ પહેલા ચેક કરીએ. તો આનો પ્રવેગ આ ડાયરેક્શનમાં આપણને નીચેની તરફ હશે, વાસ્તવમાં પ્રવેગ g તરફનો હતો તો એનો આ g cos θ અને આ ઘટક હશે g sin θ. તો આપણા માટે બંને વખત sin θ નો પ્રવેગ છે એ કામમાં લાગશે. તો આપણું ઇક્વેશન હું પહેલા યુઝ કરું તો x બરાબર v0t, આપણે અંતિમ વેગનું પ્રારંભિક વેગના ઉપરથી ડિપેન્ડ ઇક્વેશન યુઝ કર્યું છે. તો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax આ ઇક્વેશન યુઝ કરીશું. હવે આમાં એક વખત જોવા જઈએ તો આપણા માટે પ્રારંભિક વેગ u છે, અંતિમ વેગ 0 છે. 0 માઇનસ u² બરાબર 2, a ના બદલે g sin θ આવશે ઇન્ટુ ડિસ્ટન્સ x રહેશે. હવે અહીંયા જોવા જઈએ તો પ્રવેગ નીચેની તરફ છે એટલા માટે આપણે માઇનસ નિશાની લખીશું. તો આપણા માટે x ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટમાં આવશે u² ડિવાઇડેડ બાય 2g sin θ. હવે આમાં સિમ્પલ સમજવા જાઓ તો બંને માટે કોમન ફોર્મ્યુલા રહેવાની. તો u અચળ છે, g કોન્સ્ટન્ટ છે, 2 કોન્સ્ટન્ટ છે, તો x પ્રપોઝનલ ટુ 1 sin θ આવે. x પ્રપોઝનલ ટુ 1 sin θ આવે તો આપણે સીધું રિલેશન આમાં યુઝ કરી શકીએ છીએ કે x1 by x2 is equal to પ્રવ્યસ્તમાં છે એટલે sin θ 2 by sin θ 1. હવે sin θ 2 આ θ 1 ગણીએ છીએ, આ θ 2 ગણીશું તો sin θ 2 એટલે sin 30 લખી દઉં છું અને sin 30 1/2 થશે અને અહીંયા sin 60 લખીએ છીએ તો sin 30 થશે 1/2 અને sin 60 થાય √3/2, that means 1/√3 આન્સર બનશે. જે આપણને પ્રોપર થોડો ખ્યાલ આવવો જોઈએ કઈ રીતની ગણતરી બને છે. નેક્સ્ટમાં અહીંયા આપણને કહ્યું છે કે એક સ્થિર તરવૈયાની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે, નદી પૂર્વ તરફ 10 ની ઝડપે વહી રહી છે. જો નદીના દક્ષિણ કાંઠા પર ઉભો છે અને નદીને સૌથી ટૂંકા માર્ગે ઓળંગવા માંગે છે તો એને કયા માર્ગે તરવું જોઈએ? અહીંયા આપણે ક્વેશ્ચનને સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપણે પેલા ડાયરેક્શન સમજી લઈશું. તો અહીંયા આપણને એટલો તો સમજ આવી જોઈએ કે આ નોર્થ
સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. હવે અહીંયા આપણે જોઈએ તો તરવૈયાની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે, તો અને નદી પૂર્વ તરફ વહે છે, તો આ ડાયરેક્શનમાં નદી વહેતી હોય એ રીતે બતાવ્યું છે. અને 10 ની ઝડપે વહી રહી છે, તો વેલોસિટી ઓફ વોટર છે એ પછી લખી દઈએ છે. અને જો તે નદીના દક્ષિણ કાંઠા તરફ ઉભો છે, અહીંયા આ ઉભેલો છે, હવે એને ટૂંકા માર્ગે જવું છે, તો ટૂંકો માર્ગ સીધો જ થશે, તો સીધા માર્ગે આમ જવું છે, તો એટલા માટે એને શું કરવું પડશે, તો એને આ ડાયરેક્શનમાં આપણે તરવું પડશે, અથવા તો આ ડાયરેક્શનમાં તરવું પડશે, જેથી કરીને આમ સીધો જતો રહે. બરોબર, તો ટૂંકા માર્ગની કેલ્ક્યુલેશનની થિયરી આપણને ખ્યાલ હશે કે આ ડાયરેક્શનમાં જાય એના કારણે શું થશે, સીધો આ રીતે જતો રહેશે. તો આ થઈ તરવૈયાની ઝડપ. એ વેલોસિટી ઓફ જે મેન છે એ આપણા માટે 20 છે. હવે આ રિવરની ઝડપ થઈ ગઈ, જે પૂર્વ તરફ છે એ વોટરની ઝડપ એ આપણા માટે 10 છે. તો આપણે નોર્થ સાથે ઉત્તર સાથે જે ખૂણો છે, આપણને ઓલરેડી ખૂણો બધો પશ્ચિમ સાથે આપ્યો છે, એની વાત પછી કરીશું. પહેલા આપણે ઉત્તર સાથેનો જે ખૂણો બનાવ્યો છે એ થીટા લઈ લઉં છું. તો સાઇન થીટા બરાબર યુઝ કરું તો સામેની બાજુ 10 છે અને કર્ણ છે 20 છે, ધેટ મીન્સ 1/2 આવે, તો થીટા બરાબર 30 આવે. તો આપણે ખૂણો પશ્ચિમ સાથે માંગ્યો છે, તો આ ખૂણો 60 થશે. આપણને ખ્યાલ આવવો જોઈએ કોન્સેપ્ચ્યુઅલી કઈ રીતે ગણી શકીએ છીએ. બાકી આની અંદર કોઈ આવા વધારે પેટર્નમાં અઘરા એક્ઝામ્પલ નથી હોતા. હવે નેક્સ્ટમાં એના પછી વાત કરી છે કે 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે, એ ક્યુ વિદ્યુત ભાર ધરાવતી ધારી લીધું છે અને ઈ વિદ્યુત ક્ષેત્રમાં ઘર્ષણ રહિત માર્ગ પર એક ગતિ કરે છે. તો ક્યુઈ બળના કારણે 1 સેકન્ડમાં, ટૂંકમાં આપણે વિદ્યુત ક્ષેત્રના ટાઈપ્સ પેટર્નનો યુઝ કર્યો છે, બાકી એનાથી વધારે કોઈ એમાં જરૂર નહીં પડતી. તો 0 થી 6 સેકન્ડ, 1 સેકન્ડમાં 0 થી 6 મીટર પર સેકન્ડ વેગ વધે છે. તો અહીંયા આપણે સમજીએ, અહીંયા શરૂઆતમાં આપણે ધારીએ છીએ કે આ પોઈન્ટ પર છે, તો અહીંથી એનો વેગ કેટલો થાય છે, 6 મીટર પર સેકન્ડ થઈ જાય છે. કેટલા સમયમાં થશે, તો 1 સેકન્ડમાં. હવે 1 સેકન્ડમાં હું માનું ત્યાં સુધી આપણે આટલું વેગ વધે છે. પછી કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિપરીત થાય છે. 1 સેકન્ડ દરમિયાન પ્રવેગ આ ડાયરેક્શનમાં હતો, બરોબર, પછી એની દિશા વિપરીત થાય છે. વિપરીત એટલે પછી સેકન્ડ કન્ડિશનમાં એની વિદ્યુત પ્રવેગની ડાયરેક્શન વિપરીત થઈ જાય છે અને તે સતત 2 સેકન્ડ સુધી ગતિ કરે છે આ કન્ડિશનની અંદર. તો 1 સેકન્ડ અહીંયા થશે, પછી આગળની તરફ ગતિ કરશે. સરેરાશ ઝડપ કેટલી, સરેરાશ વેગ કેટલો. હું માનું ત્યાં સુધી પહેલા એક્ઝામ્પલને સમજવાનો ટ્રાય કરીશું, તો જ એક્ઝામ્પલ જલ્દી ખ્યાલ આવશે, બાકી એમાં ટાઈમ બગડશે. તો અહીંયા પહેલા આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લઉં છું કે 0 થી 6 મીટર પર સેકન્ડનો વેગ થાય છે, એ દરમિયાન 1 સેકન્ડમાં થઈ જાય તો અંતર કેટલું કપાઈ જાય છે. તો આપણે એ અંતર પહેલા ફાઇન્ડ કરી લઈએ. તો x બરાબર v0 કેટલા છે, 0 પ્લસ હાફ. કે પહેલા આપણે પ્રવેગની જરૂર પડશે, તો પહેલા પ્રવેગ શોધી કાઢીએ. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. હવે v છે 6, v0 0 છે, એ શોધવો છે આપણે, અને t છે 1, તો એ બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આવી ગયો છે. હવે એકવાર એ આવી ગયો આપણી પાસે, તો એ ડિસ્ટન્સ બી ફાઇન્ડ કરી લઈએ. હવે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે આ 6 સેકન્ડમાં કપાયેલું અંતર, તો x બરાબર v0 0 છે પ્લસ હાફ, એની કિંમત 6 અને t 1 નો વર્ગ. તો એનો મતલબ થયો કે x બરાબર 3 મીટર આવે છે. હવે આ બે વસ્તુ આપણા માટે કામની છે. પછી કન્સેપ્ચ્યુઅલી થોડું આપણે ક્લિયર કરીએ કે કહેવા શું માંગે છે. તો 1 સેકન્ડમાં આ વખતે એનો પ્રવેગ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, બરોબર, અને એ અહીંયાથી કાપે છે, તો આ ડિસ્ટન્સ 3 મીટર છે. હવે થશે શું, પ્રવેગની દિશા ઉલટાઈ જશે. પ્રવેગની દિશા ઉલટાશે એટલે અહીંયા વેગ તો 6 જ રહેવાનો, 6 મીટર પર સેકન્ડ નો વેગ છે, અને પ્રવેગ એ ઉલટાઈ જશે એટલે એ ડાયરેક્શનમાં 6 મીટર પર સેકન્ડ છે. તો થશે શું, ધીરે ધીરે એનો વેગ ઘટવા લાગશે. વેગ ઘટતો ઘટતો આ પોઝિશન પર 0 આવશે. જેમ અહીંયા જતા વેગ 6 થયો, એમ સેમ કન્ડિશનમાં અહીંયા જતા વેગ 0 થશે. તો પાછો વેગ 0 થશે, આનો ટાઈમ 1 સેકન્ડ લેશે, અને આ અંતર કાપશે 3 મીટર, બરોબર. પછી આપણને ટોટલ ટાઈમ આપ્યો છે 3 સેકન્ડનો. તો 1 સેકન્ડમાં જવાનો થયો, 1 સેકન્ડ આવવાનો થયો, 1 સેકન્ડ જતા 3 મિનિટ, 3 મીટર આવતા 3 મીટર, અને ફરીથી પાછો અહીંયા વેગ 0 થઈ ગયો. તો ફરીથી 1 સેકન્ડમાં પાછો આ ડાયરેક્શનમાં એ 1 સેકન્ડનો ટાઈમ લેશે, અહીંયા 3 મીટર જ અંતર કાપશે, કારણ કે આના જેમ જ છે. અહીંયા વેગ 6 મીટર પર સેકન્ડ જ થશે. હવે આપણી પાસે બધા આન્સર છે, બરોબર, બધી રીતે ક્લિયર કરી શકીએ છીએ. તો માનું ત્યાં સુધી હવે આપણે પહેલું માંગ્યું છે વેગ, સરેરાશ વેગ. તો વેગ એટલે સ્થાનાંતર. તો સ્થાનાંતર તો અહીંથી આમ થઈને અહીંયા ગયો છે, તો આટલું 3 મીટરનું સ્થાનાંતર થયું છે. તો સરેરાશ વેગની વાત કરીએ છીએ, બરાબર, સ્થાનાંતર 3 અને ભાગ્યા
સમયની વાત કરું તો સમય 1, 2, 3 સેકન્ડ છે એટલે 3/3 એટલે 1 મીટર પર સેકન્ડ નો વેગ આવી ગયો છે. હવે પ્રવેગની વાત કરું છું, સરેરાશ ઝડપની વાત કરું તો સરેરાશ ઝડપની વાત કરીએ તો પથ લંબાઈ આવશે તો 3, 3, 3 એમ 9 મીટરનું પથ લંબાઈ કાપી છે, સમય છે 3 તો આપણા માટે 3 આન્સર આવશે તો 1 અને 3 બી ઓપ્શન રાઈટ થશે. ઓકે, અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં કહ્યું છે કે x બરાબર 5t - 2t સ્ક્વેર છે તો આપણે લખીએ છીએ x is equal to 5t - 2t સ્ક્વેર અને y is equal to 10t છે, જે હું સાઈડમાં લખી દઉં છું. તો t બરાબર 2 સેકન્ડે પ્રવેગ કેટલો? આપણે એક કામ કરીએ, આ ax શોધી કાઢીએ તો પેલા આનો vx એટલે એકવાર વિકલન કરીશું તો અહીંયા 5 - 4t રહેશે, બરોબર. ફરીવાર વિકલન કરું ax આવશે તો એ આપણા માટે -4 રહેશે. અહીંયા એકવાર વિકલન કરું vy આવશે સ્થાનાંતરનું તો અહીંયા 10 આવશે, પછી ay ફરીવાર વિકલન કરું એ 0 આવશે. ધેટ મીન્સ પ્રવેગ a બાર બરાબર ax i કેરેટ એટલે -4 i કેરેટ અને ay j કેરેટ, એ તો છે નહીં એટલે -4 જવાબ આવશે આપણા માટે. સિસ્ટમેટિક પ્રોપર રીતે અટક્યા વગર અને શાંતિથી ગણવાનો ટ્રાય કરવો, જેથી કરીને મોટા ભાગે ક્વેશ્ચનમાં ટાઈમે ના જાય, સિસ્ટમેટિક ટાઈમથી પૂરો થાય અને આપણને એનો પ્રોપર આઈડિયા બી રહે અને એ પ્રમાણેની આદત પડતી જાય. આદત પડશે તો એ પ્રમાણે તમે આગળ કેલ્ક્યુલેશન કરી શકશો. હડબડાટીમાં કે સ્પીડમાં વધારે પડતી ઓવર સ્પીડમાં ગણવાનો ટ્રાય કરશો તો એમાં સેકન્ડ જે રાઉન્ડ આવશે એકવાર તો તમે ગણી કાઢશો, આન્સર ખોટો આવશે. સેકન્ડ રાઉન્ડ જે આવશે એમાં ટાઈમ વધારે લઈ જશે, એ ટાઈમ વધારે લેશે, આગળ નડવાનો છે. બને ત્યાં સુધી એવી પ્રેક્ટિસ આપણી રાખીએ કે એ ફર્સ્ટ રાઉન્ડમાં જ આપણે આન્સરને પ્રોપર રીતે ઠંડા દિમાગથી સોલ્વ કરી શકીએ અને એ આદત થશે તો એક્ઝામમાં એની અસર દેખાશે. અહીંયા આપણે ચેક કરીએ છીએ પ્રીતિને મેટ્રો સ્ટેશન પર પહોંચવું છે, એક્સેલરેટર માં સીડી કામ કરતી નથી તો સ્થિર એક્સેલરેટરમાં જવા માટે સમય t1 છે. સમજો એક કોઈ માણસ છે, અહીંયા આપણે ધારી લઈએ છીએ એક્સેલરેટર બંધ છે તો એને x1 અંતર કાપવું છે અને એ અંતરમાં એની ઝડપ તો v1 જ રહેવાની, બરોબર. તો હું ધારી લઉં છું v1 ઝડપ છે તો એ દરમિયાન એને અહીંયા જવાનો ટાઈમ t1 રહેશે, બરોબર. પછી સેકન્ડ કન્ડિશનમાં આપણે જોઈએ કે એ જ x1 અંતર કાપવું છે અથવા x અંતર કાપવું છે, બરોબર. હવે અહીંયા જોઈએ તો માણસ તો ઉભો છે પણ એક્સેલરેટર ગતિ કરે છે તો એની ઝડપ છે v2 અને ટાઈમ હશે એનો t2. હવે થાય છે શું? થર્ડ કન્ડિશન લઈએ. થર્ડ કન્ડિશનમાં આપણે જોઈએ તો એ જ x અંતર કાપવાનું છે પણ એની અંદર જોઈશું તો માણસે ગતિ કરે છે v1 ઝડપથી અને એક્સેલરેટર એ ગતિ કરે છે v2 ઝડપથી અને એનો ટાઈમ છે t3 અથવા t ટાઈમ છે. તો આ આપણે ફાઇન્ડ કરવો છે અને આ સિચ્યુએશન હશે તો બંને ભેગા ગતિ કરતા હોય એ દરમિયાનની ઝડપને આપણે v ધારી લઈએ છીએ, બંનેની સાપેક્ષ ઝડપને. તો આપણને ખ્યાલ આવશે કે આની સાપેક્ષ ઝડપમાં જો બંને એક જ ડાયરેક્શનમાં સાથે ગતિ કરે છે તો પરિણામી v બરાબર શું લખાય? v1 + v2. અચળ ઝડપ છે એટલા માટે x/t લખી શકીએ. તો આના માટે હું લખું છું x1/t1 + x2/t2. અહીંયા તો x તો કોમન છે એટલે x લખી દીધું છે ને બરાબર અહીંયા x/time t આવશે. હું માનું ત્યાં સુધી x કેન્સલ થઈ જશે તો 1/t = 1/t1 + 1/t2. તો આપણા માટે રિઝલ્ટ થશે t1 t2 / t1 + t2 થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા 2016 માં પૂછાયેલો છે. એમાં કહ્યું છે કે બે સદિશનો સરવાળો કરતા મળતું મૂલ્ય બે સદિશની બાદબાકી કરતા મળતા મૂલ્યના જેટલું જ હોય છે તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? અહીંયા લોજિકલ ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી જો તમે સદિશની પ્રોપર રીતે સમજ રાખી હશે તો તમને ખ્યાલ આવશે, બાકી લાંબી કેલ્ક્યુલેશનો કરવાની જરૂર નથી. હવે જ્યારે આ સિચ્યુએશન કહી છે કે બે સદિશનો સરવાળો કરતા જે મૂલ્ય મળે છે એ જ બાદબાકી કરતા મળે છે, એનો મતલબ આપણે એક પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી લઉં છું. જો સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે વાત કરીએ તો એની પ્રોપર રિઝલ્ટમાં સમજવા જઈએ તો આ એ સદિશ છે, આ બી સદિશ છે, બરાબર. હવે આ જે રિઝલ્ટ આવશે એ આપણા માટે પરિણામી સદિશ r બાર આવશે એટલે મતલબ સરવાળો કરીને બતાવે છે અને આ જે વિકર્ણ જોવા મળે છે એ ડિનોમિનેટર છે મતલબ તો બાદબાકી થતી હોય એ કન્ડિશનમાં જોવા મળશે. તો જ્યારે સરવાળો કરીશું તો આપણી પાસે r મળશે અને બાદબાકી કરીશું તો એ d મળશે. હવે આ સિચ્યુએશનમાં હું જોવા જઉં તો આપણી પાસે જ્યારે r અને d સરખા હોય એવી કન્ડિશન ત્યારે જ બને જ્યારે આપણી પાસે સ્ક્વેર થતો હોય. હવે સ્ક્વેર થાય તો આ સદિશ a છે, આ સદિશ b છે, તો અહીંયા જોશો તો આ r થઈ ગયો અને આ d છે
આ બંને કેવા છે? સરખા છે. તો એનો મતલબ થયો કે A અને B વચ્ચેનો ખૂણો કેટલો થતો હોય? 90 થતો હોય. લોજિકલ ક્વેશ્ચન છે. તમે ધારો તો કેલ્ક્યુલેશન થી ગણી શકો, બાકી સમજના આધારે ગણશો તો સ્પીડમાં પૂરું થશે. હું માનું ત્યાં સુધી વેક્ટર એક એવો ટોપિક છે કે જેને આપણે પ્રોપર રીતે સમજી શકીએ છીએ. r બાર બરાબર cos ઓમેગા x i કેરેટ ઓમેગા x કેપ પ્લસ sin ઓમેગા y કેપ. આ એક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આ વર્તુળાકાર ગતિનું એક સમીકરણ છે. એમાં સ્થાન સદિશ જો અને વર્તુળાકાર ગતિનું એક સ્થાન સદિશ બતાવ્યો છે. તો વર્તુળાકાર ગતિમાં તમને ખ્યાલ હશે કે વેગ એ સ્થાન સદિશ વેગ અને r બાર એ બે એકબીજાને લંબ જોવા મળશે. પ્રવેગ હશે કેન્દ્ર તરફનો હશે. તો સીધો ઓપ્શન આ બને છે. આ બી થાય છે પણ આ પ્રોપર આન્સર થશે. કે અહીંયા કહ્યું છે કે આ ક્વેશ્ચનની રકમમાં થોડી મિસ્ટેક છે એટલે એને જવા દઈએ છીએ. અહીંયા કહ્યું છે 2 મીટર અને 3 મીટર એ t બરાબર 0 સેકન્ડના યામ છે. 6 મીટર 7 મીટર 2 સેકન્ડના યામ છે. 13 મીટર 14 મીટર 5 સેકન્ડના યામ છે. તો 0 થી 5 સેકન્ડમાં સરેરાશ ઝડપ આપણે ફાઇન્ડ કરવી છે. એની અંદર આપણે આ બેનો સ્થાન સદિશ ડેલ્ટા r લઈ લઈએ. હવે ડેલ્ટા r બાય ડેલ્ટા t કરી દઈએ છીએ. તો ડેલ્ટા r બાય ડેલ્ટા t બરાબર v લખી દઉં છું. આપણે વેક્ટર રાખી દઈશું, એનાથી કોઈ ફરક નહીં પડે. હવે ડેલ્ટા r થશે 13 14 ઓછા 2 3. તો બેનો ડિફરન્સ લઈ લઉં છું. 13 ઓછા 2 એટલે 11 થશે. 14 ઓછા 3 એટલે પણ 11 થશે. અને ડિવાઇડેડ બાય ડેલ્ટા t એટલે 0 થી 5 ઓછા 0 એટલે 5 આવશે. બરોબર. હવે આને લખવા જઈએ 11 કોમન કાઢ નાખીએ તો અથવા બીજા શબ્દોમાં 11 i કેપ પ્લસ 11 j કેપ ડિવાઇડેડ બાય 5 થશે. 11 કોમન કાઢ લો એટલે આપણા માટે એક આન્સર ડી થઈ જશે. હવે અહીંયા આપણને કહ્યું છે કે એક પ્રક્ષેપ પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની સમસ્થિતિ સાથે થીટા કોણે અને 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો બીજા ગ્રહ પર એટલા જ કોણે ફેંકવામાં આવે છે અને 3 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો ગતિપ્રદ પૃથ્વીના રીતે બધી રીતે સમાન છે. ધેટ મીન્સ ઊંચાઈ એ સમાન હોવી જોઈએ. તો h બરાબર આપણે ધારીએ છીએ આ કન્ડિશનમાં ગતિપથ સમાન છે તો આપણે ધારી લીધું છે કે ઊંચાઈ સરખી છે. તો h બરાબર સૂત્ર આવવું જોઈએ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. આ રિલેશન હોય. હવે આની અંદર બંને ગ્રહ ઉપર જોવા જાવ તો એક તો g અલગ અલગ હશે અને બીજું છે કે પ્રારંભિક વેગ બેનો અલગ અલગ છે. થીટા સરખો છે, બાકી ગતિપથ બી સરખો છે તો h એ સરખો હોવો જોઈએ. એનો મતલબ થયો કે બંને માટે h1 is equal to h2 છે. તો v0 1 સ્ક્વેર બાય g1 is equal to v0 2 સ્ક્વેર બાય g2 આવે. આ કિંમતમાં આપણે આ ડિટેલમાં મૂકવા જઈએ કિંમત તો v1 આપણા માટે કેટલા છે? 5 છે. 5 નો વર્ગ ડાયરેક્ટ લખી દઉં છું 25 થશે. અને નીચે પૃથ્વી છે, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ 10 લખીએ છીએ બરાબર. v0 2 એટલે બીજા ગ્રહ ઉપર છે 3 નો વર્ગ 9 લખીશું ને એનો ગુરુત્વ પ્રવેગ આપણે g લખીએ છીએ. હવે આની કેલ્ક્યુલેશન કરીએ તો g બરાબર થશે 90 ભાગ્યા 25. તો ગુણ્યા 4 4 કરી નાખીએ તો 36 થશે એટલે 3.5 એની આસપાસનો આન્સર મળશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે પ્રક્ષેપ પદાર્થની ગતિપથ અહીંયા બતાવી છે એ 2i કેરેટ પ્લસ 3j કેરેટ છે. જોઈને આપણે કહી શકીએ છીએ પહેલા ચરણમાં જાય છે. જ્યારે બી પોઈન્ટ પર એટલે અહીંયા આવશે તો વેગનું મૂલ્ય તો એ જ હશે. x અક્ષનું વેગ એ 2 હશે, y અક્ષનો વેગ છે એ 3 જ હશે. એમાં કોઈ ફરક નહીં હોય બરોબર. અથવા પોઈન્ટ જે યામ અક્ષ જે અહીંયા વેગનું બતાવ્યું છે કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ અહીંયા પણ એ જ હશે 2i કેરેટ 3j કેરેટ. ડાયરેક્શનમાં ચેન્જ હશે. તો અહીંયા સમજીએ આ પહેલા ચરણમાં જશે, અહીંયા ચોથા ચરણમાં જશે. તો હવે ચોથા ચરણમાં જતું હોય તો હું અહીંયા સીધું તો લખી દઉં છું 2i કેરેટ 3j કેરેટ. પણ ચોથા ચરણની અંદર જોશો તો cos ધન હશે અથવા બીજા શબ્દોમાં x ધન હશે. તો આ પ્લસ આવશે, આ માઇનસ આવશે. બસ સીધો આન્સર આવી જશે 2i કેરેટ માઇનસ 3j કેરેટ. હવે અહીંયા જોઈએ તો એક કણનો શરૂઆતનો વેગ આપ્યો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને પ્રવેગ આપ્યો છે 0.2i કેરેટ પ્લસ 0.3j કેરેટ. 10 સેકન્ડ બાદ વેગનું મૂલ્ય. હું માનું ત્યાં સુધી હું ફક્ત તમને આઈડિયા આપું છું, બાકીની કેલ્ક્યુલેશન તમે એના ઉપરથી કરી લેજો. તો v બાર બરાબર v0 પ્લસ a બાર ઇન્ટુ t. ઓકે, v0 ની કિંમત લખું છું 2i કેરેટ 3j કેરેટ પ્લસ a બાર એટલે થશે 0.2i કેરેટ પ્લસ 0.3j કેરેટ ઇન્ટુ 10. તો સર મલ્ટિપ્લિકેશન કરશો એક રિઝલ્ટ આવશે, એનું મૂલ્ય શોધી કાઢવાનું એટલે આપણા માટે એક જવાબ થઈ જશે.
અહીંયા કયું છે પ્રક્ષેપ પદાર્થ માટે અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન છે, તો ખૂણો કેટલો? તો આપણે એક સૂત્ર એના માટે યાદ રાખવાનું હતું કે r tan θ is equal to 4h. હવે અહીંયા r બરાબર h કહ્યું છે, તો આ બંને કેન્સલ કરી નાખીએ. tan is equal to 4 આવશે, θ બરાબર tan inverse 4 થશે. આગળ એક્ઝામ્પલમાં સમજીએ કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળ પર 0.2 પાઈ ના આવર્તકાળ, તો રેડિયસ આપી છે 5 સેન્ટીમીટર, 5 ગુણ્યા 10⁻2 મીટર કરી દીધું છે, અને ઝડપ આપી આવર્તકાળ આપ્યો છે t બરાબર 0.2 પાઈ છે. પરિભ્રમણ કરે છે. કણનો પ્રવેગ, હવે કણનો પ્રવેગ એ બરાબર કયું થાય? તો v²/r સૂત્ર આવે, જ્યાં v ના બદલે વર્તુળાકાર ગતિ થતી હોય r ત્રિજ્યાના માર્ગ પર, તો હું સમજી શકીએ છે કે v બરાબર કેટલા લખાય? અંતર કેટલું? પરિઘ, તો 2πr/t આવશે. અંદર કિંમત લખીએ તો 4π² into r² ડિવાઇડેડ બાય r તો છે જ, અને ટાઈમ t રહેશે, સોરી ઇન્ટુ t² થઈ જશે. તો આટલું રિઝલ્ટ આપણને સમજ હોવી જોઈએ. v ના બદલે લખ્યું છે 4π² ડિવાઇડેડ બાય r ઇન્ટુ t² છે. એક r કેન્સલ કરી નાખીએ તો a બરાબર થશે 4π² કેન્સલ થઈ જશે, આવર્તકાળમાં પાઈ આવે છે એટલા માટે, એટલે લખતો નથી. r એમના એમ રહેશે, એક r રહેશે, r ની કિંમત છે 5 ગુણ્યા 10⁻2 ડિવાઇડેડ બાય t², t એટલે 0.2 નો વર્ગ ઇન્ટુ π² થશે. π² કેન્સલ થઈ જશે. તો આપણા માટે જે આન્સર ચેક કરીશું આની અંદર, તો હું માનું ત્યાં સુધી અહીંયા 4 છે થશે, 4 કેન્સલ થશે, 5 ના ફોર્મમાં આન્સર આવવો જોઈએ આપણી પાસે, એ પ્રમાણેનો બની જશે. જે સમજી શકો છો તમે લોકો. અહીંયા કહ્યું છે એક પદાર્થ 30 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. પદાર્થ 30 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. 10 સેકન્ડ પછી વેગ ઉત્તર દિશામાં થાય છે. અહીંયા સમજીએ, પહેલા જાય છે આપણે ધારીએ છીએ, અને બીજું વસ્તુ જ્યારે પ્રવેગ શોધવાની વાત કરી, પ્રવેગ એટલે વેગનો ફેરફાર ચેક કરવો પડશે. અને જ્યારે પણ વેગનો ફેરફાર ચેક કરવો હોય તો એક જ પોઈન્ટમાંથી 2 સદિશ ડ્રો કરવાનો ટ્રાય કરીએ. તો હું પહેલા વેગ લઉં છું 30 મીટર પર સેકન્ડ પૂર્વ દિશામાં, તો આપણને ખ્યાલ હશે આ ઈસ્ટ આ ડાયરેક્શનમાં હશે, તો આપણા માટે v1 બરાબર 30 એટલો જોવા મળશે. પછી 10 સેકન્ડ પછી એનો વેગ ઉત્તર દિશામાં થાય છે, ઉત્તર દિશા ઉપર હશે, એક જ પોઈન્ટમાંથી ડ્રો કરીએ છીએ. v2 બરાબર એ થશે 40. હવે આપણને માગ્યો સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ એટલે આપણા માટે આ થશે ડેલ્ટા v થાય. આપણે આ શોધવું પડશે. ડેલ્ટા v એ 30 ને 40 આપ્યા છે, તો 50 મળી જશે. તો અહીંયા સરેરાશ પ્રવેગની વાત આવે છે, એ બરાબર ડેલ્ટા v બાય t થશે, ડેલ્ટા t. હવે ડેલ્ટા v છે એ 50 મળ્યા છે, ડેલ્ટા t 10 છે, એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. જ્યારે ડાયરેક્શન પૂછાય ત્યારે ક્વેશ્ચન સમજવા જેવો બનશે. આપણે v1 થી v2 થશે, આ ડેલ્ટા v છે, તો એની ડાયરેક્શન જ્યારે પૂછે તો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, આ ડાયરેક્શન અહીંયા આવશે, તો આપણે કહી શકીએ નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં એ એંગલ બનાવતો હોય, એ પછી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ટૂંકમાં પણ મેથડ આ રીતની રહેશે. હવે પ્રારંભિક વેગ 20 છે, એક મિસાઇલને મહત્તમ અવધિ, તો અહીંયા સમજો પ્રારંભિક વેગ v0 બરાબર 20 થયા છે, મહત્તમ અવધિ હોય θ બરાબર કેટલા થાય? 45. જી આપણને ખ્યાલ હોય તો રેન્જનું સૂત્ર કેટલું? r બરાબર v0² sin 2θ, sin 2 into 45 ડિવાઇડેડ બાય g થશે. તો અહીંયા v0² sin 2θ upon g છે આ સૂત્ર. હવે અહીંયા કિંમત મૂકીએ તો v0 ની કિંમત 400 થઈ જશે, 40 નો 20 નો વર્ગ એટલે, અને નીચે g 10 છે, તો કેન્સલ થઈ અને 40 આન્સર મળશે. તમે સમજવા જાઓ તો તમને તરત ખ્યાલ આવશે, કોઈ મોટા એક્ઝામ્પલ આવતા નથી. થોડાક એકાદ બે એક્ઝામ્પલ હોય છે જેમાં આપણે કદાચ અટક્યા હોય, વધારે ટાઈમ જતો હોય, તો એક્ઝામ પીરિયડમાં જ્યારે ગણતા હોય ત્યારે એને એ સમય પૂરતા આપણને લાગે કે વધારે ટાઈમ જાય છે, તો એને સ્કીપ કરવા બેટર છે. છેલ્લા ટાઈમે સ્કીપ કરશો તો થશે શું કે એ ટાઈમે પ્રેશર બિલ્ડ નહીં થાય અને આગળનો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. છેલ્લા ટાઈમે તમને સોલ્વ કરતા કરતા ટાઈમ રહેશે તો એ દરમિયાન એ ક્વેશ્ચન જોઈ શકશો. બાકી શરૂઆતના પીરિયડમાં જો એવા ક્વેશ્ચન પાછળ ટાઈમ બગાડ્યો તો તમને તરત ત્યાં ખ્યાલ આવશે કે પાછળનો ટાઈમ તમારો લેફ્ટ થશે, જે ઇઝી ક્વેશ્ચન હશે એ રહી જશે, અને પછી એ પ્રેશરનું આગળ ટેન્શનનું રૂપ લઈ લેશે અને એના કારણે તમે સોલ્વ નહીં કરી શકો. તો અમુક વસ્તુનું ધ્યાન રાખો, ઠંડા દિમાગથી ગણવાનો ટ્રાય કરો.
જો અહીંયા કહ્યું છે એ થી એફ સુધીના 6 સદિશ આપ્યા છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ. એ થી એફ સુધીના 6 સદિશ આપ્યા છે, તો પહેલા જો a બાર પ્લસ c બાર, હવે a બાર c બાર, તો પરિણામી સદિશ એ જ દિશામાં હોવો જોઈએ, એવું કોઈ છે નહીં. બીજું આપ્યું છે અહીંયા d બાર પ્લસ e બાર, d બાર આ ડાયરેક્શનમાં છે, e બાર આ ડાયરેક્શનમાં છે, બરાબર f બાર, તો એ બની શકે છે. જે આપણે ચેક કરીએ, d બાર આ ડાયરેક્શનમાં છે, e બાર આ ડાયરેક્શનમાં છે, તો પરિણામી f બાર બની શકે છે. આ રાઈટ થઈ જશે. સેમ ક્વેશ્ચન આવ્યો છે, હમણાં આપણે ચેક કર્યો હતો, તમે ચેક કરી લેજો, એના રિપીટ થયો છે. ઓકે, અહીંયા કહ્યું છે સમક્ષિતિજ સાથે 45 ના કોણે m દળના કણને v વેગથી પ્રક્ષેપ કરવામાં આવે છે. જમીન પર આવે ત્યારે વેગમાનના ફેરફારનું મૂલ્ય. અહીંયા એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ. 45 ના કોણે એને ફેંક્યો છે, તો જો અહીંયા સમજો x અક્ષનો વેગ vx જ હશે અને એ કોન્સ્ટન્ટ હશે, એમાં કોઈ ફરક નહીં પડે. y અક્ષનો વેગ vy હશે, એ પછી જશે એટલે નીચેની તરફ આવશે. જે બી વેગમાં ફેરફાર થયો છે y અક્ષમાં થયો છે. x અક્ષનો વેગ અચળ છે એટલે એમાં ડેલ્ટા mv લેશો એ 0 આવશે, એનો કોઈ ફરક નથી. y અક્ષના વેગમાનમાં ફેરફાર થયો છે, તો આપણે y અક્ષનું જ વેગમાન શોધી કાઢીએ, તો એ આપણને ખ્યાલ આવશે. vy બરાબર કેટલા? v sin 45. તો વેગમાન હું mvx લખી mvy લખી દઉં, તો mv sin 45. આ બાજુનું વેગમાન m વડે ગુણી કાઢું, mvy sin 45. આ કિંમત થશે mv by √2, તો આ પણ કેટલી થશે? mv by √2. હવે જ્યારે વેગમાનની વાત કરું છું, તો ડેલ્ટા p બરાબર લખાય p2 માઇનસ p1. તો p2 માઇનસ p1, ચલો આને p2 લઈ લઉં છું, નીચેની તરફ છે એટલે આપણે માઇનસ લખીએ છીએ, માઇનસ mv by √2, માઇનસ આ ઉપરની તરફ છે પ્લસ લખીએ, તો માઇનસ mv by √2, that means 2mv minus by √2 mv આવશે, માઇનસ એવોઇડ કરી નાખ્યા છે, તો આપણા માટે એ ઓપ્શન થઈ જશે. ઓકે, આની અંદર કહ્યું છે કે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ a ડોટ b છે, તો a ક્રોસ b નું મૂલ્ય ab sin થીટા બરાબર √3 ટાઈમ a ડોટ b એટલે ab cos થીટા. ab કેન્સલ કરી નાખીએ તો આપણા માટે tan થીટા બરાબર √3 આવી જશે અને થીટા બરાબર 60 મળશે. સિમ્પલ ક્વેશ્ચન્સ હોય છે મોટા ભાગે. તો 2006 માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ઉગમ બિંદુથી શરૂ કરી ગતિ થોડા સમય બાદ એના યામ √3 × 3 થાય છે, તો આ ગતિ પથે x સાથે બનાવેલો ખૂણો કેટલો? હવે આમાં જોવા જાવ તો ઉગમ બિંદુ અહીંયા છે, એના યામ r1 લખી દઉં, એ 0 0 લખું છું. અહીંયા r2 લખીએ છીએ, એ જોઈશું તો એના યામ √3 અને 3 છે. તો આપણે એક કામ કરીએ, ડેલ્ટા r બાર ફાઇન્ડ કરીએ. ડેલ્ટા r બાર સીધું જ લખી શકીએ, આમાંથી r2 માઇનસ r1 થશે, તો r2 માઇનસ r1 થાય તો આપણને કેટલા જવાબ આવશે? √3 × 3. બીજા શબ્દોમાં હું એમ કહી શકું કે √3 i કેપ પ્લસ 3 j કેપ, આ આપણને ડેલ્ટા r બાર મળ્યું. અને બીજા શબ્દોમાં ડેલ્ટા r બાર ના બદલે હું એમ પણ લખી શકું કે x અથવા ડેલ્ટા x i કેપ પ્લસ ડેલ્ટા y j કેપ. તો tan થીટા બરાબર સીધા શબ્દોમાં લખીએ કે ડેલ્ટા y બાય ડેલ્ટા x. હવે ડેલ્ટા y કેટલા છે? 3 છે. ડેલ્ટા x √3, that means 1/√3, અને થીટા થઈ જાય 30. લાંબુ આટલું ના કરવું હોય તો બી કરીએ, કોઈ તમે સિમ્પલ સમજીએ કે એનો ડિફરન્સ લો, y બાય x કર દો, 3/√3, એક જવાબ આવી જશે. સિમ્પલ ક્વેશ્ચન છે. 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટા ની અવધિનો ગુણોત્તર. હું માનું ત્યાં સુધી દરેક ના આવડે, 1:1 આવે. ક્વેશ્ચન સિમ્પલ છે. હવે a પ્લસ b અને a માઇનસ b હોય તો એમની વચ્ચેનો ખૂણો. મેં તમને પહેલા જ વાત કરી, હમણાં જે આપણે છેલ્લો ક્વેશ્ચન જોયો એમાં બતાવ્યું હતું, શરૂઆતનો લગભગ આઈ થિંક પહેલો બીજો ક્વેશ્ચનમાં જ હતું કે જ્યારે બે સદિશનો સરવાળો અને બાદબાકી સરખા થતા હોય તો આપણે સીધું સમજો કે આ a છે, આ b છે, આ એમનો સરવાળો એટલે a પ્લસ b થયું, માનાંક થયું. આ એમની બાદબાકી a માઇનસ b, બે સરખા હોય એનો મતલબ બે વચ્ચેનો ખૂણો 90 જ હોય. બરોબર, કોઈ લાંબી ગણતરીઓ કરવાનો, ટાઈમ પાસ કરવાનો મતલબ નથી આ બધામાં.
હવે v બરાબર at પ્લસ bt સ્ક્વેર છે. v ઇઝ ઇક્વલ ટુ at પ્લસ bt સ્ક્વેર આપ્યું છે. તો 1 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચે કપાયેલું અંતર. આપણે સંકલન જ કરવું પડે ને, x શોધવું હોય તો, v ના ફોર્મમાં નીચે આવવું હોય તો dx upon dt હું અહીંયા લખી દઉં છું. v ઇઝ ઇક્વલ ટુ થશે dx upon dt. તો v બરાબર સોરી x બરાબર અથવા dx બરાબર v ઇન્ટુ dt. તો dx બરાબર ચેક કરીએ તો ઇન્ટિગ્રેટ કરીશું તો v ની કિંમત at પ્લસ bt સ્ક્વેર રહેશે ઇન્ટુ dt. ઇન્ટિગ્રેટ કરી નાખીએ. અહીંયા આપણે કપાયેલું અંતર તો x થશે. આનું સંકલન થાય a t સ્ક્વેર બાય 2 પ્લસ b t ક્યુબ બાય 3. લિમિટ 1 થી 2 સેકન્ડમાં. 1 થી 2 સેકન્ડમાં કપાયેલું અંતર છે. તો આપણે અહીંયા કિંમત મૂકીએ તો x બરાબર થશે a બાય 2 અને 2 નો વર્ગ 4 થશે. ધેટ મીન્સ અહીંયા 2 રહેશે. તો આપણે લખી દઈશું 2a પ્લસ અહીંયા 4 મૂકીએ તો 4 બાય 3 ઇન્ટુ b રહેશે. માઇનસ કરી આપણે 1 લખીએ, સોરી 1 મિનિટ, હવે અહીંયા 2 નો ઘન એટલે 8 થઈ જશે, 8 બાય 3 હશે. અહીંયા આપણે 1 લખીએ તો a બાય 2 થાય અને અહીંયા આપણે 1 લખીશું તો માઇનસ b બાય 3. હવે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપતા પહેલા 2 માંથી a બાય 2 જાય એટલે 3a બાય 2 થઈ જશે અને અહીંયા 8 માઇનસ b એટલે 7 બાય 3 થશે. તો આપણા માટે આ રિઝલ્ટ આવી જશે ઇન્ટુ b રહેશે. ઓપ્શન એ રીતનો બી સી બની જશે. હવે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે. એમાં કહ્યું છે v બરાબર bx રેઝ ટુ માઇનસ 2n છે. તો અહીંયા કહ્યું છે કે કણનો પ્રવેગ એ આવશે, q નથી, એ x ના સ્વરૂપમાં મેળવવાનો છે. અહીંયા આપણે લખ્યું છે v બરાબર bx રેઝ ટુ માઇનસ 2n. તો આનું વિકલન કરીએ તો પ્રવેગ આવશે a બરાબર dv બાય dt. તો b d upon dt x raised to minus 2n. તો a બરાબર ચેક કરીએ તો minus 2n બહાર આવી જશે, બાજુમાં b રહેશે અને x raised to minus 2n minus 1 રહેશે અને બાજુમાં x નું વિકલન dx upon dt. dx upon dt એટલે v થાય. તો અહીંયા પાછી ફરી v ની કિંમત મૂકું તો a બરાબર થયા minus 2n into b x raised to minus 2n minus 1 અને v ની કિંમત b x raised to minus 2n. ઓકે, સાદુરૂપ આપી દો minus 2n into b સ્ક્વેર થઈ ગયો અને x raised to minus 2n minus 2n 4n minus 1. આન્સર હશે ક્યાંક બનતો હશે આ ટાઈપનો, એ ઓપ્શન બની જાય છે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે ગુરુત્વાકર્ષણમાં એક પથ્થરને મુક્ત કરવામાં આવે તો h1 h2 h3 અંતર કાપે છે. પ્રથમ સેકન્ડમાં, ત્યારબાદ 5 સેકન્ડમાં, ત્યારબાદ 5 સેકન્ડમાં. હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટ સિમ્પલ છે. તમે જાતે આવા એક્ઝામ્પલમાં ટ્રાય કરીએ કઈ રીતનો છે, વિચારીને કેલ્ક્યુલેશન કરજો. કારણ કે બેઝિક કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે જ આ ટાઈપના એક્ઝામ્પલ આવે છે. જો કે આ બી એ જ રીતનો છે, બેઝિક છે, પણ છતાં એનો આપણે બધા એક્ઝામ્પલ સ્કીપ નથી કરવા. તો અહીંયા કહ્યું છે કણે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર, સમજાવો 2d અંતર કાપે છે એમ ધારી લઉં છું. 2d અંતર કાપે છે, એમાંથી અડધું અંતર d v1 ઝડપથી કાપે, બાકીનું d v2 ઝડપથી કાપે. તો સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ ઝડપનું સૂત્ર જ હોય અને આપણને ખ્યાલ હોય d1 પ્લસ d2, નીચે d1 અપોન v1 પ્લસ d2 અપોન v2. તો અહીંયા d પ્લસ d 2d થશે અને અહીંયા હવે d અપોન v1 પ્લસ d અપોન v2. તો આ d શું થઈ જશે? કેન્સલ થશે. તો એવરેજમાં v બરાબર ચેક કરીશું તો 2 અહીંયા રહેશે, v1 પ્લસ v2 અને ઉપર જતા રહેશે v1 v2. તો આપણા માટે એક આન્સર થશે. હું માનું ત્યાં સુધી આની પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બાકી રાઈટ આન્સર આ છે. છોકરો 20 મીટર ઊંચા ટાવરના ટોચ પરથી પથ્થરને પડતો મૂકે છે. કેટલા વેગથી જમીન પર અથડાય? તો અહીંયા સમજો પ્રારંભિક વેગ 0 હશે, પડતો મૂકશે તો એ નીચે આવશે તો એનો વેગ કેટલો હશે? એની હાઈટ આપી છે 20 મીટર. તો આપણને સીધું સૂત્ર હોય અથવા સીધું જ લખી દો. આ ઇક્વેશન v ઇઝ ઇક્વલ ટુ કયો હવે? √2gh. એમાં કિંમત મૂકો. v ની કિંમત થશે, આપણે ફાઇન્ડ કરવી છે, √2
2, g ની કિંમત 10 અને h થશે 20, તો આપણે v બરાબર 20 જવાબ આવી જશે. કોઈ લાંબી v² - v02. હવે તો તમે જો ભણેલા હોય આગળ તો તમને તરત ખ્યાલ આવી જશે કે આ પ્રમાણેના જ ઇક્વેશનો યુઝ થતા જશે. અહીંયા કહ્યું છે એક બોલને સ્થિર અવસ્થામાંથી ખૂબ જ ઊંચા પ્લેટફોર્મ પરથી છોડવામાં આવે છે. સમજી લો, અહીંયા એક હાઈ પ્લેટફોર્મ છે, એના ઉપરથી એક બોલને છોડવામાં આવશે t બરાબર 0 સમયે. તો 6 સેકન્ડ બાદ બીજો બોલ એ જ પ્લેટફોર્મ પરથી છોડીએ છીએ. તો અહીંયા પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે, આનો v0. પણ આનો વેગ કંઈક હશે v જેટલા વેગથી નીચે ફેંક્યો છે, v જેટલા વેગથી નીચે ફેંક્યો છે. તો બંને બોલ 18 સેકન્ડના સમયે મળે છે. સમજી લો, અહીંયા થતું હોય બંને ભેગા થતા હોય તો આ ટાઈમ હશે આના માટે 18, પણ આના માટે 6 ઓછો છે, તો આના માટે થશે 12 સેકન્ડ, કારણ કે 18 6 સેકન્ડ પછી છોડ્યો છે. હવે આ સિચ્યુએશનમાં અંતર તો બે સરખું કાપ્યું છે, તો આપણે કઈ કરવાનું નથી. x1 = x2, 1 આને લઈએ, 2 આને લઈશું, તો x1 બરાબર v0 0 છે, એટલે હાફ એના બદલે હાલ તો g લખીએ છીએ, તો g × t². અથવા કિંમત લખી દઉં તો તમને સૂત્ર તો સીધું યાદ હશે, તો એ ઉપરથી સીધી કિંમત જ લખું છું. તો જો અહીંયા સ્ટેપ વાઇઝ કિંમત લખીએ તો 0 થયો આનો પ્રારંભિક વેગ હાફ, g ના બદલે હું 10 લઉં છું અને t થશે 18 વર્ગ. બરાબર. અહીંયા આપણે ચેક કરીએ તો x2 બરાબર જોઈશું. તો x2 માં આપણે ચેક કરીએ તો v0 છે એ આપણા માટે v છે, ઇન્ટુ ટાઈમ છે 12 પ્લસ હાફ, એ એટલે 12 નો વર્ગ, સોરી અહીંયા gt², તો g એટલે 10 થશે, અહીંયા આવશે t એટલે 12 નો વર્ગ. અહીંયા થોડીક આ રીતની કેલ્ક્યુલેશન બને તો વધારે પડતું કંઈ વિચારવાની જરૂર નથી. સિમ્પલ કેલ્ક્યુલેશન કરો, 18 × 18 થઈ જશે, ભાગ્યા 2 કરીએ એકમાં, તો અહીંયા આપણને રહેશે 10 ગુણ્યા 18 ભાગ્યા 2 એટલે 9 થશે, ગુણ્યા 18 રહેશે, બરાબર. અહીંયા 12v થશે. અહીંયા જોઈશું તો 12 × 12 થાય, તો અહીંયા વત્તા 10 રહેશે, અહીંયા 6 થાય ને અહીંયા 12 થશે, બરોબર. સાદુરૂપ આપીશું તો 18 × 9 162 થશે, તો 1620, બરાબર. આ બાજુ થશે 12v બરાબર 12 × 6 = 72 એટલે 720. તો આમાંથી 1620 માંથી 720 એટલે ટૂંકમાં 20 તો સરખા છે, 16 માંથી 7 જાય તો 9 રહેશે, દેટ મીન્સ 900 બરાબર 12v આયા. હવે આ 12 ને આપણે 3 × 4 કરી નાખીએ છીએ, તો અહીંયાથી 3 કાઢી નાખીએ તો અહીંયા 300 રહેશે, 300 ભાગ્યા 4 કરું તો v બરાબર આપણને જવાબ મળે 75 મીટર/સેકન્ડ. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. હવે થોડુંક વિચારીને તમે ટ્રાય કરી શકો આવી ગણતરીમાં. હવે જો આના પછી ગણીએ t + 5⁻⁻1 છે, તો કણનો પ્રવેગ કોના સમપ્રમાણમાં હશે? સમજવા જેવો સ્ટાન્ડર્ડ દાખલો છે. અને આ ટાઈપની પેટર્ન સમજવી હોય તો અહીંયા પહેલા રિલેશનમાં મેં હમણાં એકાદ થોડા ટાઈમ પછી લેક્ચર એક મૂકવાનો છું, જેમાં x2t t2v ના કન્વર્ઝન છે એને અહીંયા સમજજો તો તરત ખ્યાલ આવશે. x બરાબર t + 5⁻⁻1 છે, તો કણનો પ્રવેગ. હવે આપણે આનું એક કામ કરીએ, વેગ જ શોધવો છે. આ પ્રવેગ પહેલા વિકલન કરી વેગ શોધી કાઢીએ, તો v બરાબર કેટલા થશે? dx/dt. તો આનું વિકલન કરું છું તો અહીંયા થશે -1 બહાર આવશે, અને અહીં રહેશે t + 5 એની ઘાત થાય -1 થશે, સોરી -1 -1 -2. આ એક રિઝલ્ટ આવ્યું. હજી ફરીવાર વિકલન કરીએ, કારણ અને બીજું t નું વિકલન કરીશું પણ એ તો 1 થઈ જશે. હવે ફરીવાર વિકલન કરીએ તો પ્રવેગ આવશે, તો -1 તો છે જ, અને ફરીથી -2 બહાર આવશે, તો -2 અને t + 5 raised to -2 -1 એટલે -3. ફરી t નું વિકલન કરીશું, 1 થઈ જશે. આટલું રિઝલ્ટ આપણી પાસે રહે છે. તો એક કામ કરીએ, હવે કિંમત મૂકવાનો આની અંદર રિઝલ્ટ બતાવીએ તો પેલા બે રીતે આપણે મૂકીએ છીએ. તો a બરાબર થઈ ગયા છે, તો અહીંયા 2 થશે, અને હું આમ લખી શકું t + 5 એની -1 ઘાત અને એનું 3 ઘાત જોઈએ તો આપણે v ની 1/2 ઘાત કરી દઈએ. v ની 1/2 ઘાત બરાબર અહીંયા રહેશે, પ્રપોઝનલ રાખી દો, ચલો માઇનસ ને એવોઇડ કરી દો, તો t + 5 એની -1 ઘાત રહે, કારણ કે અહીંયા બંને બાજુ 1/2 કરી નાખીશું તો -1 ઘાત રહેશે. તો આપણે હવે t ની માઇનસ આ જે સ્ટેપ આવ્યું છે
તો આપણે આની અંદર લખીએ તો a બરાબર માઇનસ માઇનસ પ્લસ 3 થઈ જશે અને અહીંયા લખીશું t પ્લસ 5 ની માઇનસ 1 અને એની 3 ઘાત. હવે આ માઇનસ 1 ના બદલે a proportional to આ t રેસ ટુ માઇનસ t પ્લસ 5 ની માઇનસ 1 ઘાત છે એના બદલે લખી દઉં છું v રેસ ટુ 1/2 અને એની આગળ 3. તો થઈ ગયા 3/2 ઘાત વેગ. કોઈના કોઈ રિઝલ્ટ આવશે પણ આની અંદર ક્યાંક અટકો તો એનો વધારે ટાઈમ ના બગાડતા જે લાગે ત્યાંથી થોડુંક સમજો અને પછી એનો પ્રયાસ કરીને થોડુંક વધારે ટાઈમ લાગે છે બગડી જાય છે એવો છે તો થોડોક ટાઈમ રહી અને સ્કીપ કરી દો પછી છેલ્લા ટાઈમે એને કેલ્ક્યુલેશન કરો. બસ સુરેખ પથ પર 10 ની ઝડપે ગતિ કરે છે. સ્કૂટર સવાર બસને 100 સેકન્ડમાં ઓવરટેક કરવા માંગે છે. સમજો બસ જે જાય છે એ 10 મીટર પર સેકન્ડની ઝડપ છે અને અહીંયા સ્કૂટર સવાર છે એ અહીંયાથી સ્ટાર્ટ થતું હોય તો એ અથવા એની ઝડપ આપી છે કેટલી છે જોવી જોઈએ. સ્કૂટર સવાર કેટલી ઝડપથી જશે તો એ v ઝડપથી જતો હોય આપણને કઈ ખ્યાલ નથી. 1 કિલોમીટરનું અંતર છે ધેટ મીન્સ 1000 મીટરનું ડિસ્ટન્સ છે. સમય આપ્યો છે 100 સેકન્ડ. પહેલા આવી સિચ્યુએશનમાં સાપેક્ષ ઝડપ શોધીએ. બંનેની સાપેક્ષ ઝડપ શોધીએ બંને સામે જાય છે તો એક જ ડાયરેક્શનમાં જતા હોય તો આપણા માટે જે ઝડપ આવશે એ કોની ઝડપ આવશે? માણસની ઝડપ બસની સાપેક્ષે. તો આપણે એમ લખીએ અને બંને એક જ ડાયરેક્શનમાં છે vm એટલે કે v માઇનસ vb એટલે કે 10 આવશે. બંને સામે એક જ ડાયરેક્શનમાં જાય છે એટલે આ લખ્યું. હવે કોઈ પ્રવેગ છે નહીં આમાં અને પ્રવેગ ના હોય તો બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે 1000 ભાગ્યા સમય છે 100 તો 10 આવી ગયા તો v બરાબર 20 થઈ જશે. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે આગળ કયું છે એક કણ અચળ બળની અસર હેઠળ સ્થિર સ્થિતિમાં ગતિ કરે છે. 10 સેકન્ડમાં પહેલું s1 અંતર કાપે છે. પ્રથમ 20 સેકન્ડમાં s2 અંતર કાપે છે. તો અહીંયા હું માનું ત્યાં સુધી આમ તો સિમ્પલ ક્વેશ્ચન છે પણ આપણે એક લખીએ છીએ પ્રારંભિક વેગ 0 છે તો આપણું જે સૂત્ર આવશે એ સૂત્ર લખીશું. એક મિનિટ x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. x બરાબર હાફ a ના બદલે હું 10 લખી દઉં છું. સોરી પ્રવેગ તો આપ્યો નથી તો આપણે a જ રાખી દઈએ a અને t સ્ક્વેર કારણ પ્રારંભિક વેગ 0 છે તો આ સૂત્ર આવશે. પ્રથમ ઓકે એક મિનિટ પ્રથમ 10 સેકન્ડ ની વાત કરી છે તો પહેલા 10 સેકન્ડમાં કહીએ તો t1 બરાબર 10 સેકન્ડ લખીએ છીએ અને એ વખતે x1 જોઈએ તો 1/2 a અને t1 એટલે 10 નો વર્ગ 100 થશે તો x1 બરાબર 50 મળી ગયા. t2 બરાબર ચેક કરીએ અથવા સીધા રેશિયોમાં લેશો ને તો બી જવાબ આવશે એનાથી કોઈ ફરક નહીં પડે. x2 બરાબર જોયું છું તો x2 બરાબર ચેક કરીશું તો 1/2 a into 20 સ્ક્વેર થઈ જશે 20 સેકન્ડમાં જશે એટલે તો x2 બરાબર 400 થશે. 400 ભાગ્યા 2 એટલે 200 થાય. હવે અહીંયા જુઓ તો x1 200 છે સોરી 2000 થશે મારી ભૂલ છે. આ 50 છે નહીં રાઈટ છે 200 જ થશે. આ 50 છે આ 200 છે તો એ ઉપરથી આપણને સીધો જ ખ્યાલ આવે આના કરતા 4 ગણું છે તો બી ઓપ્શન થશે. હવે અહીંયા બતાવ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણનો અંતર સમયનો વક્ર આપ્યો છે. કયા બિંદુએ મહત્તમ વેગ મળે? હવે x s વર્સિસ t નો આલેખ છે એનો ઢાળ જ વેગ બતાવે જેનો ઢાળ મહત્તમ જે પોઈન્ટ પાસે તો આપણે આ બી પોઈન્ટ પાસે સમજો ઢાળ મહત્તમ થતો હોય સરખો આલેખ નથી બાકી પ્રોપર પોઈન્ટ હોય તમને ખબર પડે કોનો ઢાળ વધુ હોય. જેનો ઢાળ વધુ હોય ત્યાં આપણને વેગ મહત્તમ જોવા મળશે. બી ઓપ્શન આઈ થિંક આવશે. હવે કણ સુરેખ પથ પર ગતિ કરે છે 30 સેકન્ડમાં 135 મીટર અંતર કાપે દરમિયાન એનો વેગ 10 થી બદલાઈ અને 20 થાય છે તો ટી નું મૂલ્ય કેટલું? હવે આવી સિચ્યુએશન જ્યારે આપ્યું હોય શું આપ્યું છે? સમય આપ્યો છે. કેટલો આપ્યો છે? 30 સેકન્ડમાં ટી આપણે ફાઇન્ડ કરવું છે અને 135 મીટર અંતર છે. ફક્ત સૂત્ર લખી દઈશ બાકીની ગણતરી તમે કરી શકશો. અને v1 આપ્યો છે v2 આપ્યો છે આ 10 અને 20 છે. તો આમાં કોઈ વધારે ઇક્વેશનો લગાડવાની ટ્રાય ના કરતા સીધું જ આપણું એનું ઇક્વેશન છે અચળ વેગી સમીકરણનું બરાબર x/t. આમાં કિંમત મૂકી દો 10 + 20 ભાગ્યા 2 એટલે આપણે 15 આવશે. 15
અને અહીંયા x થશે 135 ભાગ્યા t. હવે અહીંયા 9 જવાબ આવી જશે. બરોબર, તો સીધી ગણતરી છે. કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અને 4/3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, તો ત્રીજી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર કેટલું? પ્રવેગ આપ્યો 3 સેકન્ડ નું સૂત્ર કયું હતું? તો x બરાબર v0 પ્લસ a/2 2n માઇનસ 1 હતું આ ઇક્વેશન. તો v0 0 કરી દઉં, a ના બદલે લખી દઉં છું 4/3 અને નીચે 2 આવશે, a/2 છે, અને 2n માઇનસ 1 તો કઈ સેકન્ડ? ત્રીજી, તો 2 into 3 minus 1 મલ્ટિપ્લિકેશન કરી અહીંયા રહેશે 2/3 અને અહીંયા 2 તરી 6 ઓછા 1 એટલે 5 રહેશે, તો 10 ભાગ્યા 3 એ આન્સર બનશે. હવે અહીંયા જોઈએ, ફરીથી પાછી એ સિચ્યુએશન મેં આગળ એક દાખલો ગણાયો હતો, એનો જવાબ આઈ થિંક આ આવતો હતો, જેની રકમમાં આન્સર્સમાં ભૂલ હતી, એ જ પેટર્ન છે. ઓકે, અહીંયા 2007 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એમાં જોઈએ, કણ x દિશામાં ગતિ કરે છે, f0 પ્રવેગ આપ્યો છે, f0 બરાબર આ f બરાબર f0 1 minus small t by capital T. t બરાબર 0 સમયે વેગ શૂન્ય છે, t બરાબર 0 સમયે વેગ શૂન્ય છે. ઓકે, અને 0 થી શરૂ કરી f0 થાય. પ્રવેગ ક્યારે 0 થાય? તો જ્યારે પ્રવેગ 0 થાય ત્યારે આમ લખી દઈએ f0 1 minus small t by capital T. આ તો નીકળી જશે, 1 minus small t by capital T is equal to 0 આવ્યું, તો એનો મતલબ કે t by is equal to 1 થઈ જશે, તો t બરાબર capital T. પ્રવેગ ક્યારે 0 થઈ જશે? t બરાબર capital T થાય ત્યારે 0 થાય. તો આપણે લિમિટ કેટલી આપી? 0 થી f નહીં આપી, પણ 0 થી t આપી છે. સાચ સમજવાનું છે. બાકી કણનો વેગ શોધવો છે તો આપણે f કાઢ નાખવું, આના બદલે f એ રાખવું અને એને વાસ્તવમાં a કહી દો. હવે a આપ્યો હોય વેગ શોધવો હોય તો સીધું સૂત્ર છે a બરાબર dv by dt. તો v બરાબર ઇન્ટિગ્રેટ ઓફ a dt. બસ કિંમત મૂકી દો. ઇન્ટિગ્રેટ ઓફ a ના બદલે લખું છું f0 1 minus small t by capital T into dt. લિમિટ 0 થી ક્યાં સુધી? કેપિટલ 2 સુધી. બરોબર, તો આ રિઝલ્ટ આવી ગયું છે. હવે તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ. f0 આનું સંકલન થશે 1 નું t થયું, અને આનું t² by 2 into capital T, અને લિમિટ 0 થી કેપિટલ T. મૂકીએ કિંમત, તો f0 કેપિટલ T માઇનસ t² by 2t, અને બાકી તો પછી એમના એમ 0 થઈ જશે. તો અહીંયા t કેન્સલ થાય, t minus t by 2, તો f0 into t by 2. સી ઓપ્શન બનશે. x બરાબર આપણને કહ્યું છે x બરાબર 9t² minus 3t છે. કણ મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે. વેગ મહત્તમ થાય તો એનું જ વિકલન t ની સાપેક્ષ કેટલું થઈ જશે? 0 થાય. બરોબર, તો આ સિચ્યુએશનમાં પહેલા વેગ શોધીએ. તો x બરાબર કહ્યું છે 9t² minus t³. વેગ શોધું તો વિકલન કરું છું તો અહીંયા થશે 18t ઓછા 3t². ફરી વિકલન કરીએ, 0 કરવાનું છે, dv upon dt બરાબર, તો અહીંયા થશે 18 t નું 1 થઈ જશે ઓછા 6t થાય, કારણ 3 દુ 6. તો t બરાબર જોઈશું તો 3 સેકન્ડ આવશે. t 3 સેકન્ડ આવે, x માં કિંમત લખી દો, તો x બરાબર થશે 9 3 નો વર્ગ ઓછા 3 નો ઘન. તો અહીંયા થશે 9 9 81 ઓછા 3 નો ઘન 27. આમાંથી જશે એટલે 81 ઓછા 27 54 આવશે. બરોબર, સી ઓપ્શન. ઓકે, અહીંયા હવે બતાવ્યું છે કે 100 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર અચળ ઝડપથી કાર દોડે છે. વર્તુળાકાર ઝડપ હોય એટલે કેન્દ્રગામી પ્રવેગ આવશે. બરોબર, અને 62.8 સેકન્ડનો સમય લે છે. તો રેડિયસ આપી છે 100 મીટર, ટાઈમ આપ્યો છે 62.8 સેકન્ડ. તો દરેક ભ્રમણ દીઠ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. પહેલી તો વસ્તુ અહીંયા સમજો
કે પૂરું થાય ભ્રમણ એટલે સરેરાશ વેગ તો શૂન્ય આવશે, તો સરેરાશ વેગ તો રિઝલ્ટમાં 0 આવશે. તો આ બે ઓપ્શનમાંથી આવશે. અને સરેરાશ ઝડપની વાત કરીએ, સરેરાશ ઝડપ ચેક કરીશું તો આપણને મળશે. તો સરેરાશ ઝડપ માટે આપણે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો ચેક કરી નાખીએ. તો અહીંયા એક વસ્તુ સમજો, v બરાબર સીધું જ લખાય 2 પાઈ r બાય t. ઓકે, એક ભ્રમણ પૂરું થાય એટલે 2 પાઈ ના બદલે 3.14 અને r થશે 100 મીટર બાય ટાઈમ 62.8. તો આપણે એક કામ કરી દઈએ, 62.8 થશે, બરોબર. તો હું માનું ત્યાં સુધી હવે તમને સીધો ખ્યાલ આવશે. તો આ થશે 6.28 થશે આ બેનો ગુણાકાર, અને આને ગુણીશું એટલે 10 આવશે. તો આ બે કેન્સલ થશે અહીંયા, તો આપણને 10 રહેશે, અને 10 માંથી એક 0 કેન્સલ થઈ જશે. તો v બરાબર 10 આવશે. તો એક થશે સરેરાશ ઝડપ 0, સોરી વેગ 0 અને ઝડપ આવશે 10. હવે આની અંદર કહ્યું છે x બરાબર 4t + 12t - t3 સ્થિર થતા સુધીમાં કેટલું અંતર કાપશે. તો x બરાબર 4t + 12t - t3 સ્થિર થાય. પેલા ઝડપ તો વેગ તો શોધી કાઢીએ. તો આ તો 0 થઈ જશે, આ 12 થશે, t નું 1 અને -3t² બરાબર કેટલા થવા જોઈએ 0. હવે 0 થાય છે તો આપણે એક કામ કરી દઈએ, અહીંયા કિંમત લખીએ 12 - 3t² બરાબર કેટલા આયા 0 આયા. તો અહીંયા t બરાબર 2 સેકન્ડ આવશે, કારણ કે અહીંથી બહાર કાઢશો એટલે 4 રહેશે, એટલે 2 સેકન્ડ હું ડાયરેક્ટ લખી દઉં કેલ્ક્યુલેશન કરશો એટલે. તો 2 સેકન્ડ આવી જાય તો એ x માં કિંમત લખી દો, તો કેટલું અંતર કપાશે એ આવશે. તો અહીંયા x બરાબર 40 વત્તા 12 into 2 minus 2 નો ઘન 8 થઈ જશે. તો આ થશે 24, 40 ને 24 64 ઓછા 8, તો 56 જેવો જવાબ આવી જશે. કે અહીંયા આપણને કહ્યું છે એક પથ્થરને 7 મીટર લંબાઈની દોરી વડે લટકાવેલો છે, સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે અચળ ઝડપે ગતિ કરે છે, 22 ભ્રમણ 44 સેકન્ડમાં પૂરા કરે છે. તો પથ્થરના પ્રવેગનું મૂલ્યની દિશા, હું ફક્ત કોન્સેપ્ટનો આઈડિયા આપીશ, બાકીની કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. વર્તુળાકાર ગતિ થઈ રહી છે, રેડિયસ r છે, r ની કિંમત 7 મીટર છે, બરોબર. 22 ભ્રમણ 44 સેકન્ડમાં પૂરા કરે છે. તો એક ભ્રમણ માટે સમય કેટલો, 22 ને 44 માં કરે, તો એનો મતલબ થયો એક ભ્રમણ માટે એનો આવર્તકાળ જે કહી શકીએ એ 2 સેકન્ડનો આવશે, બરોબર. 2 સેકન્ડનો આવર્તકાળ આવ્યો તો આપણા માટે પ્રવેગનું મૂલ્ય, તો પ્રવેગનું મૂલ્ય a બરાબર v² બાય r થાય, અને v ના બદલે ઓલરેડી 2 પાઈ r બાય t લખાય, જેમ આપણે આગળ ચેક કરીને મેં આ ટાઈપનો એક્ઝામ્પલ સમજાવ્યો છે. 2 પાઈ r બાય t લખીએ છીએ. તો અહીંયા રિલેશન આવશે 4 પાઈ², કારણ સ્ક્વેર કરીશું, 4 પાઈ² r² બાય t into r આવે. ઓકે, તો આના ઉપરથી સિમ્પલ કેલ્ક્યુલેશન મૂકતા જાઓ, જે બી વેલ્યુ છે r અને t ની, તો એક રિઝલ્ટ મળશે. અને જે પ્રવેગ હશે એ કેન્દ્ર તરફનો હશે અથવા ત્રિજ્યાવર્તી હશે, બરોબર. તો એના આધારે આપણે ઓપ્શનમાં બતાવી શકીએ કેન્દ્ર તરફની દિશાનો હશે. ઓકે, નેક્સ્ટમાં કહ્યું છે કે b ક્રોસ a ડોટ a ની કિંમત. તો આપણને એક વસ્તુનો અંદાજ હોવો જોઈએ. આ રિલેશન પહેલા હું અહીંયા લખું છું, b ક્રોસ a ડોટ a. अब b ક્રોસ a છે ને એ સમજો આ a છે, અહીંયા હું ધારી લઉં છું કે આપણી પાસે આ ટાઈપના બે સદિશ છે, એક a બાર છે ને એક b બાર છે, એક જ સમતલમાં છે. તો a ક્રોસ b એમને લંબ હશે, એ બંનેને લંબ જોવા મળશે, આને લંબ હશે ને આને લંબ હશે આ કન્ડિશનમાં હોય. તો જ્યારે ડોટ ગુણાકાર કરીશું તો cos 90 આવશે ને, અને કારણ કે એ ડોટ આ બંને ડોટ ગુણાકાર કરીશું એમાં cos θ આવશે, અને cos θ માં 90 નો એંગલ આવે, cos 90 0 થાય, સીધો જ ઓપ્શન બની જાય છે. હવે અહીંયા કહ્યું છે જો સદિશ એક સદિશ આપ્યો છે એ આને લંબ હોય, લંબ હોય તો હમણાં જેમ કહ્યું ડોટ ગુણાકાર 0 થાય, તો આપણે લખીએ છીએ 2i cap plus 3j cap plus 8k cap ડોટ આ સદિશ 4i cap minus 4j cap plus alpha k cap. ઓકે, તો આપણે આલ્ફા ની વેલ્યુ શોધીને બરાબર 0 થવા જોઈએ. તો આપણે ચેક કરીએ, 4 દુ 8, 3 ચોક 12 થશે, 12 થશે,
-12 અને 8 આલ્ફા પ્લસ 8 આલ્ફા બરાબર 0. તો અહીંયા -4 આવશે, આ બાદ જશે એટલે 4 થશે, તો 8 આલ્ફા બરાબર 4, તો આલ્ફા બરાબર 1/2. સિમ્પલ ટોપિક થતા બનતા જશે અને કેલ્ક્યુલેશન કરતા જઈએ તો સમજતા જશો આ પ્રમાણેની જ ગણતરી આવતી જાય છે. જો કે શરૂઆતના થોડા ક્વેશ્ચન્સ પાછળના સહેલા આવે છે, શરૂઆતના હવે જે નીટમાં પૂછાય છે એમાં થોડું વિચાર માંગે, પણ એવું એ નથી કે એકદમ અઘરા આવતા હોય. દડાને સ્થિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એની ઝડપ 10 છે, તો કેટલો ઊંચાઈ જાય? તો હવે એક સમજો, અહીંયા આપણે સીધું જ મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખી દઈએ ને, h બરાબર v0² બાય 2g, તો બી ચાલી જશે. આમાં v ની કિંમત લખી દો 10 નો વર્ગ થશે 100, 2 into g એટલે 10, આ કેન્સલ થઈ ગયું, 5 જવાબ આવી જશે. આ ગણાયું તો મેં તમને, પણ છતાં અહીંયા થોડુંક ડિફરન્ટ પૂછ્યું છે કે a ક્રોસ b બરાબર √3 a ક્રોસ b, તો એનો મતલબ થીટા કેટલો? a ક્રોસ b એટલે ab sin θ, √3 ટાઈમ a ડોટ b એટલે ab cos θ, ab કેન્સલ, તો tan θ √3 આયા, તો એનો મતલબ થીટા થયો 60. અને હવે તો સિમ્પલ ખ્યાલ આવે, થીટા 60 થાય તો a પ્લસ b એટલે રિઝલ્ટન્ટ r બાર, અને એનું સૂત્ર આવે √a² પ્લસ b² પ્લસ 2ab cos 60, બરોબર. અને cos 60 થઈ જશે 1/2 થઈ જાય એટલે અહીંયા 2 2 કેન્સલ થશે, તો અહીંયા લખીએ √a² પ્લસ b² પ્લસ 1/2 કેન્સલ થઈ જશે, તો આપણું રિઝલ્ટ રહેશે ab. કારણ cos 60 1/2 થશે, 2 2 કેન્સલ થયું, આ એક રિઝલ્ટ આવશે, એ ઓપ્શન બનશે. અહીંયા પૂછ્યો છે ક્વેશ્ચન, બે સદિશનો સરવાળો અને તફાવત લંબ હોય. મેં તમને હમણાં જ વાત કરી કે આ સિચ્યુએશનમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. સિમ્પલ સમજો, આ કન્ડિશન ત્યારે જ બને જ્યારે બે એકબીજાને લંબ હોય. આ એમનો આ સદિશ a છે, આ b છે, તો એમનું રિઝલ્ટન્ટ બતાવે, આ ડિફરન્સ બતાવે. તો બે સદિશનો સરવાળો તફાવતને લંબ, આ સરવાળો થયો, આ તફાવત છે. જો ચોરસ હોય તો જ આ બની શકે, એનો મતલબ a અને b એકબીજાને લંબ હશે, સમાન મૂલ્ય ના હોય ચોરસ કન્ડિશનમાં. તો અહીંયા બંનેના મૂલ્ય કેવા હશે? સમાન હશે.